પુસ્તકનું મૂલ્યાંકન. હું પુસ્તકનું પાનું ઉગાડું કે તરત જાણે કે એક નવી સૃષ્ટિમાં પ્રવેશું. વાંચેલા તમામ તથ્યો, સત્ય અને જ્ઞાનને જિંદગીની કસોટીએ ચડાવી તપાસું ને પછી જે તત્વો મળે તે જીવનનું અસલ રસાયણ. જેણે પોતાની જિંદગીને ઘડવી હોય તેણે પુસ્તકના ચાક પર પોતાના મનની માટીનો પિન મૂકવો જ પડે. સારું પુસ્તક તો પ્રભુની વાણી છે, તે પ્રતિમાનું મુખ છે. પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાં અધિક છે. રત્ન તો બહારની ચમક બતાવે છે, જ્યારે પુસ્તક અંતકરણને ઉજ્જવળ કરે છે. એક સારું પુસ્તક 1000 મિત્રોની ગરજ સારે છે. એની કિંમત તો અમૂલ્ય છે. મારે મન પુસ્તક વિનાનું ઘર એટલે પ્રતિમા વિનાનું મંદિર. પુસ્તકો એ શ્રેષ્ઠ અને આરોગ્યપ્રદ આહાર છે. ફ્રાન્સમાં દરેક વર્ષે શ્રેષ્ઠ પુસ્તકો માટે ઇનામ રખાય છે. ચર્ચિલના પ્રવચનની હસ્તલિખિત પ્રતની ઉપજેલી હજારો પાઉન્ડની કિંમત. યહૂદી ધર્મમાં તાલમુડમાં એક યુક્તિ છે કે ભવિષ્યની બધી પેઢીઓ તમને યાદ કરે એમ ઈચ્છતા હો તો એક પુસ્તક લખો. પેથર મંત્રીએ 7 કરોડ સોનામોહરો ખર્ચીને 3 જ્ઞાન ભંડારો બનાવ્યા. અમેરિકામાં આર્થિક મંદી આવી પણ પુસ્તક મેળામાં આવી નથી. ન્યૂયોર્ક શહેરને બુક કેપિટલ ઓફ ધ વર્લ્ડ કહે છે. આપણા પુસ્તકના શોખીન નેતા જ્યોતિ બસુને કોલકાતાના પુસ્તક મેળાને એવું બિરુદ મળે છે. જગતભરમાં તે મેળો વખણાય છે. ઉત્તમ જ્ઞાન ભંડાર તો તેને કહેવાય કે જે જરૂરી પુસ્તકો, ગ્રંથો છૂટથી આપતા હોય. કચ્છમાં કોડાઈ ગામમાં એવું શિખરબંધ જ્ઞાન મંદિર છે. તેથી કોડાઈને કાશીનું બિરુદ મળ્યું છે. ઘણા જ્ઞાન પીપાસુ જ્ઞાન મેળવી આગળ વધ્યા છે. લોકમાન્ય તિલકે કહેલું કે સારા પુસ્તકો મારી સાથે હોય તો હું નરકમાં જવા તૈયાર છું. એ નરક પણ મારા માટે સ્વર્ગ બની જશે. ગુણવંત શાહે લખેલું કે જે ઘરમાં 5 પુસ્તકો ન હોય એ ઘરમાં મા બાપે પોતાની દીકરી ન આપવી. આવી પુસ્તકોની ખુમારી હોય ત્યારે તેનું મૂલ્ય આંકી ન શકાય. એવું અમૂલ્ય છે. એ તો અમૂલ્ય છે.